देखते हैं करीब 350 से भी ज़्यादा सेवा केंद्र और 2 लाख से भी ज़्यादा भाई बहनें इस ज्ञान को हर रोज प्राप्त कर रहे हैं और बाबा की इस शिव जयंती को उमंग उत्साह से मना रहे हैं। आज ऐसा मंगल अवसर है कि हमारा परम सौभाग्य है कि इस वर्ष के अंदर हम इतने बड़े बड़े विशाल और असंख्य कार्यक्रमों का आयोजन करेंगे और इस कार्यक्रमों के द्वारा प्रभु पिता परमात्मा का संदेश जन जन को हम पहुंचाएंगे और जो हमारा लक्ष्य है कि हर आत्मा को अभी देवत्व प्राप्त करके ईश्वरीय ज्ञान को प्राप्त करके अपने जीवन के जो अपने जीवन के अंदर परमात्मा की शिक्षाओं को धारण करके पवित्र और योगी जीवन बनाएंगे। क्या प्रसंगे शिव बाबानु મહેમાનોનું આપ સૌનું હાર્દિક શબ્દોથી સ્વાગત કરશે બ્રહ્માકુમારી મોના। આજે આપણે જોઈએ છીએ જેમ કહેવાયું કે સંસ્થાનું નામ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે। જેટલું એનું મોટું નામ છે એટલું જ એનું મોટું કાર્ય પણ ચાલી રહ્યું છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે સંસારમાં દુઃખ, અશાંતિ, પરેશાનીઓ ઘર ઘરમાં ફેલાઈ ગઈ છે। તો ભગવાનને આ ધરા પર આવવા જોઈએ કે નહીં આવવા જોઈએ? અત્યાર સુધી આપણે ભક્તિ, જપ, તપ, દાન, પુણ્ય બધું જ કરતા આવ્યા। તો પરમાત્માએ જેમ કહ્યું પ્રજાપિતા બ્રહ્મા ના સંકલ્પથી સૃષ્ટિનું સર્જન થશે એ આપણે સૌ જાણીએ છીએ। તો
કે પ્રજાપિતા એ આપણી દરેક આત્માના એ પિતા, જેનું નામ પ્રજાપિતા બ્રહ્મા, એ બ્રહ્માનો તનનો આધાર લઈ એ નિરાકાર શિવ પરમાત્મા આ ધરા પર આવે છે. સાથે સાથે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બ્રહ્મા કુમારી એટલે કે માતાઓ અને કન્યાઓ થકી આ ભાગીરથ કાર્ય કરી રહ્યા છે કે આ કળિયુગનો અંત અને સતયુગની આદિ એટલે કે સતયુગની સ્થાપના કરવા અર્થે એ નિરાકાર પરમાત્મા આ ધરા પર આવી ચૂક્યા છે. સાથે સાથે આ સંસ્થાની સ્થાપના સન 1937માં સિંધ, હૈદરાબાદ, કરાચીમાં થઈ. અત્યારે એનું મુખ્ય હેડક્વાર્ટર માઉન્ટ આબુમાં છે. સાથે સાથે તે કે અનેક 20 વિંગો દ્વારા આ સંસ્થા કાર્ય કરી રહી છે, જેમાં મહિલા વિંગ છે, જ્યુરિસ્ટ વિંગ છે, બાળ વિકાસ વ્યક્તિત્વ વિંગ છે. એવી અનેક વિંગો દ્વારા આ સંસ્થા કાર્ય કરી રહી છે. સાથે સાથે આપણે જોઈ રહ્યા છે કે આજે તણાવ, પરેશાનીઓ ખૂબ વધી ગઈ છે. તો નિરાકાર શિવ પરમાત્મા આ ધરા પર આવીને એ સ્વર્ગની સ્થાપના એટલે કે મહાવિનાશ, આપણને એ પણ ખબર છે કે સ્થાપનાની સાથે સાથે વિનાશના નજારો પણ આપણે જોઈ રહ્યા છે. તો આ કળિયુગના વિનાશ અને સતયુગની સ્થાપના અર્થે એ નિરાકાર શિવ પરમાત્મા આ ધરા પર જ્યારે આવી ચૂક્યા છે ત્યારે આપણે એમની શિવ જયંતિ 89 યર એટલા વર્ષોથી એ ગુપ્ત વેશમાં આ પરમાત્મા ધરા પર આવીને ગુપ્ત કાર્ય કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે અત્યારે તમે જુઓ કે ઘરમાં તણાવ, અશાંતિ ફેલાઈ ગઈ છે. તો આપણને સુખ, શાંતિ ભગવાનથી આપણે માંગતા જ આવ્યા છે, પણ તોય ઘણી ભક્તિ કરતા હોવા છતાં પણ આજે હું તમને પૂછું તો કે સાચે આપણા મનને શાંતિ મળે છે ખરા? તો કે શાંતિના સાગર પરમાત્મા ધરા પર આવીને એ શાંતિ, સુખ, પવિત્રતાની દુનિયા સ્થાપન કરી રહ્યા છે. અત્યારે આ સંસ્થાના મુખ્ય હેડ આપણા દાદી રતન મોહિનીજી છે, જેમની 100 વર્ષથી પણ વધારે આયુ છે અને આખા વર્લ્ડમાં આ સંસ્થા કાર્યરત છે, જેમનો કારભાર એ સંભાળી રહ્યા છે. અત્યારે તે કે નિરાકાર શિવ પરમાત્મા જેમને આ સંસ્થાની સ્થાપના કરી છે એમનો હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે ભ્રાતા વિપુલભાઈ ગામિત, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર શ્રી જિલ્લા પંચાયત, એમનું પણ હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે રાજયોગીની દીદી સુરેખા દીદી, જે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા આ ત્રણેય જિલ્લાનું કાર્ય ભાગીરથ રીતે સંભાળી રહ્યા છે. સાથે સાથે ગ્રામ વિકાસના પણ મુખ્ય છે તેવા સુરેખા દીદીનું પણ હું દિલથી સ્વાગત કરું છું. ભ્રાતા ડોક્ટર એમ.બી. પટેલ, પ્રિન્સિપાલ એન્ડ ડીન શ્રી શેખ પીટી આર્ટ એન્ડ સાયન્સ કોલેજ, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, તેમનું પણ હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે આપણા શૈલેષભાઈ, જે પંચમહાલ, મહીસાગર જિલ્લો અને દાહોદ જિલ્લાના મોટા ભાઈ તરીકે ઓળખાય છે, જે દીદીની સાથે સેવારત છે, એવા શૈલેષભાઈનું પણ હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે મંચ પર તો ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત તો થયું, પણ જો સામે બેઠેલા ભાઈ બહેનો જ ના હોત તો નિમંત્રણને માન આપી જે
પધાર્યા છે એ મહેમાનોનું પણ હું દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે દરેક ભાઈ બહેનોનું પણ હું દિલથી સ્વાગત કરું છું. ઓમ શાંતિ. ખૂબ હાર્દિક શબ્દો દ્વારા બ્રહ્માકુમારી સોનલબેને સુંદર રીતિથી સ્વાગત કર્યું. ધન્યવાદ આપનો. હવે જે કાર્યક્રમ માટે આપણે એકત્રિત થયા છે શિવ જયંતિ મહોત્સવ સમારંભ, તો પરમાત્મા શિવનો શું સંદેશ છે આ પ્રસંગ પર, એ સંદેશ આપવા માટે બ્રહ્માકુમારી ઈલાબેનને હું વિનંતી કરીશ. આપ પણ 25 વર્ષોથી પણ વધુ વર્ષોથી આ વિશ્વવિદ્યાલયમાં ઈશ્વરીય સેવાઓ દ્વારા અનેક આત્માઓનું જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે કાર્યરત છો. બ્રહ્માકુમારી ઈલાબેન. આજના 89મી ત્રિમૂર્તિ શિવ જયંતિના ઉપલક્ષમાં આપણે શિવ જયંતિ મહોત્સવ મનાવી રહ્યા છીએ. તો તેની અંદર ઉપસ્થિત એવા મંચસ્થ મહેમાનશ્રીઓ તેમજ આદરણીય દીદીજી અને આપ સૌ પરમાત્મા સંતાન, આજે સૌને નવાઈ તો લાગતી હશે કે આપણે આપણી વિધિમાં કંઈક નવું કરી રહ્યા છીએ, કે દરેક ભાઈ બહેનો જે નવા ભાઈ બહેનો આવ્યા છે બધાને આપણે બેઝ પહેરાવી રહ્યા છીએ. એની પાછળ કારણ એટલું જ છે કે આ બધા પરમાત્મા અધિકારી આત્માઓ છે કે જેઓ પરમાત્માની નજરમાં વસેલા છે અને તે આ પ્રોગ્રામની અંદર હાજર થયા છે. તો આપ સૌ મહેમાનોનું પણ અહીંયા સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે કે પરમાત્મા શિવ સંદેશ, કે પરમાત્મા આ ધરા પર આવી ચૂક્યા છે એ તો આપણે બધાએ સાંભળ્યું, અને આવ્યાને અત્યારે 89 વર્ષ થઈ ચૂક્યા છે. કહેવાનો ભાવાર્થ એટલો છે કે પરમાત્માને આવ્યાને આટલો સમય થઈ ગયો, તો એવું તો બની શકે કે હવે જવાનો પણ સમય છે, પણ કે ને કે જતા જતા બધાને મળતા જઈએ. તો એ જ રીતે એના જે બાળકો છે, જે બાળકો ખૂણા ખૂણામાં જે સંતાયેલા છે એ બધાને શોધવાનો આ એક અથક પ્રયાસ છે કે જેમાં એ જ સંદેશ છે કે પરમાત્મા આ ધરતી પર આવી ચૂક્યા છે. આવવાને હવે વાર નથી, હવે તેમનો જવાનો સમય છે. તો પરમાત્મા એ કોણ? તો કે પરમાત્મા નિરાકાર છે, અજન્મા છે, અવિનાશી છે, અભોક્તા છે. પરમાત્મા એ આ દિવ્ય ધરા પર પરકાયા પ્રવેશ કરીને દિવ્ય અવતરણ કરે છે. પરમાત્માનું સ્વરૂપ જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે, નિરાકાર છે, જે પરમધામ નિવાસી છે, કે જેઓ જન્મ મરણના ચક્રમાં આવતા નથી, પણ આવે ત્યારે પરમાત્મા પોતાના બાળકોને એક નવી આશાઓ, નવા દિવ્ય કર્તવ્ય અને નવી વિશેષતાઓને, ગુણોને લઈને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવાનું ઉત્તમ જ્ઞાન આ સૃષ્ટિ પર આવીને આપે છે. એટલા જ માટે પરમાત્માને જ્ઞાન દાતા કહેવામાં આવે છે, ગતિ સદગતિ દાતા કહેવામાં આવે છે. પરમાત્મા જેઓ આ ધરતી પર આવે છે તો એ દુઃખ હરતા, સુખ કરતા, જેની આપણે મહિમા 12 જ્યોતિર્લિંગમ તરીકે પણ કરીએ છીએ. 4 ધામની યાત્રા કરીએ છીએ, ત્યાં પણ દરેક શિવના મંદિર આવેલા છે કે જે એના કર્તવ્ય અનુસાર એના નામ પડેલા છે. તો પરમાત્મા એ કોઈ સાધારણ મનુષ્ય નથી, પણ એક દેવી દેવતાઓના પણ રચયિતા એવા સ્વયં નિરાકાર પરમાત્મા, જેનું નામ છે શિવ, અને શિવનો અર્થ થાય છે કલ્યાણકારી. તો પરમાત્મા એ કલ્યાણ કરવા માટે આ સૃષ્ટિ પર અવતરણ થયા છે, અને એટલા જ માટે ગીતામાં ભગવાને વાયદો આપ્યો છે, યદા યદા હિ
ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થાય છે ત્યારે હું આ ધરતી પર દિવ્ય અવતરણ કરું છું. અને એની જ યાદમાં મંદિરમાં પણ જ્યારે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે શિવલિંગને ઉપરથી નીચે ઉતારવામાં આવે છે. એને ગર્ભદ્વારમાંથી લઈ જવામાં આવતું નથી, કારણ કે પરમાત્માનો જન્મ અને મૃત્યુ એ અજન્મા છે, અવિનાશી છે. અને એની યાદમાં આપણે શિવરાત્રી મનાવીએ છીએ. કેમ રાત્રિ જ શબ્દ આવ્યો છે? તો કે પરમાત્માએ અજ્ઞાનરૂપી અંધકારમાં આ ધરતી પર દિવ્ય અવતરણ કરીને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે અને આવીને દરેક આત્માઓનું કલ્યાણ કરે છે. અને એ સમયને રાત્રિનો સમય, અંધકારનો સમય, અજ્ઞાનતાનો સમય કહેવામાં આવે છે. અને એટલા જ માટે આપણે મહાશિવરાત્રી કહીએ છીએ. અને શિવની યાદમાં આપણે કહીએ છીએ કે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ, 33 કરોડ દેવી દેવતાય નમઃ, અને ત્યાર પછી કહીએ છીએ શિવ પરમાત્માય નમઃ. મતલબ કે શિવ જે છે એ એક અલગ હસ્તી છે, સર્વના પિતા છે, પ્રાણેશ્વર છે, પશુપતિનાથ છે, અમરનાથ છે, સોમનાથ છે. કે પરમાત્મા આવીને દરેક આત્માઓને એક શ્રેષ્ઠ બનાવવાનું લક્ષ્ય આપે છે. અને એટલે જ કહે છે કે નર એવી કરણી કરે શ્રી નારાયણ બને, નારી એવી કરણી કરે શ્રી લક્ષ્મી સમાન બને. એટલે જ પરમાત્મા જ્યારે આવે છે ત્યારે પોતાના સમાન બનાવે છે. અને સમાનતા મતલબ ભગવાન એ કેટલી ઊંચી હસ્તી છે તો આપણને પણ એવા જ ઊંચા દેવી દેવતા સમાન બનાવે છે. એટલે પરમાત્માએ લક્ષ્ય આપ્યું કે આપણે મનુષ્યમાંથી દેવી દેવતા બનવાનું છે. આ દિવસે આપણે વ્રત ઉપવાસ કરતા હોઈએ છીએ, પણ ભગવાન કહે છે કે કયું વ્રત ઉપવાસ, કયું વ્રત? વ્રતમાંના એક નિયમ. તો પોતાને કોઈ નિયમ અને મર્યાદાઓથી જ્યારે આપણે બાંધીએ છીએ ત્યારે આપણા જીવનને આપણે સંયમી બનાવી શકીએ છીએ. અને એટલા જ માટે વ્રત નિયમનું અહીંયા પાલન કરવામાં આવે છે. જાગરણ તો પરમાત્મા કહે છે કે દિવ્ય આત્માઓની જાગૃતિ કરવાની જરૂર છે. એક દિવસની જાગરણ કરવાથી આપણો પાર પામી શકતા નથી, કે આપણે મહાન બની શકતા નથી, આપણે પાવન બની શકતા નથી. પણ આપણી આત્માની જ્યોત જ્યારે જાગૃત થઈ જાય છે અને દિવ્ય ગુણ અને વિશેષતાઓ, ગુણો, શક્તિઓની જ્યારે સ્થાપના થાય છે ત્યારે આપણે દિવ્ય મનુષ્ય બની શકીએ છીએ. અને એટલા જ માટે જાગરણનું મહત્વ બતાવવામાં આવે છે. આ દિવસે આપણે પ્રસાદમાં ભાંગનો પ્રસાદ લે છે. ભાંગ એટલે દુનિયાની અંદર એક નશો કહેવામાં આવે છે, પણ ભગવાન કહે છે નારાયણી નશો રાખો. કયો નારાયણ? તો કે આપણે કોઈ સાધારણ મનુષ્ય નથી. આજે આપ સૌ જે પણ વેશ પહેરીને બેઠા છો ને એ બધા સાધારણ નથી. ભગવાને ઈશારો આપ્યો, સંકેત આપ્યો, ભલે નિમિત્ત કોઈને પણ બનાવ્યા, અને આપ આ સ્થાન સુધી પહોંચ્યા છો તો એ પણ આપણું ભાગ્ય છે. અને એ ભાગ્ય આપને અહીંયા લઈને આવ્યું છે. તો ભગવાનના ઈશારાને સમજીને આપણે પોતે પણ આપણા જીવનને શ્રેષ્ઠ બનાવીએ. અને એટલા માટે આપણે નારાયણી નશો રાખવાનો છે કે હું કોઈ સાધારણ આત્મા નથી, પણ પ્રભુ પસંદ આત્મા છું. આ દિવસે આપણે શિવલિંગ પર બિલીપત્ર ચડાવીએ છીએ, ચોખા ચડાવીએ છીએ. ભગવાન કહે છે કે ચોખા બનીને આવો, પણ આપણે શું કહીએ છીએ? ભગવાન દુનિયાવી જીવનમાં એવી રીતે રહીએ છીએ કે અમે ચોખા ન થઈ શકીએ, એટલે આપણે ચોખા ચડાવીએ છીએ. બિલીપત્ર એ સમર્પણતાની નિશાની છે, જે 3, 5 અને 7 પાનનું હોય છે. તો પરમાત્મા કહે છે કે તન મન ધનથી પરમાત્મા કાર્યમાં સમર્પિત થાઓ. ત્યારે આપણે શું કહીએ છીએ? તન મારું બીમાર છે, મન મારા કયામાં નથી, અને ધન મારી પેઢી માટે છે. ભગવાન હું ક્યાંથી લાવીશ?
પણ હા, 3 પાનનું બીલીપત્ર તો અવશ્ય ચડાવીશ. ભગવાન કહે છે તન મન ધન સમય અને સંકલ્પથી મારા પર બલિહાર જાઓ. ત્યારે કહીએ છીએ ભગવાન મને સમય જ નથી. કદાચ યમદેવ પણ આવી જાય તો પણ કહીએ કે ઉભા રહો, 2 મિનિટ હું આટલું કાર્ય પૂરું કરતો. અને સંકલ્પમાંના શ્રેષ્ઠ વિચાર, તો હે ભગવાન આ કળિયુગી દુનિયામાં સારા વિચારો ક્યાંથી લાવીશ? પણ હા, 5 પાનનું બીલીપત્ર અવશ્ય ચડાવી દઈશ. ભગવાન કહે છે તન મન ધન સમય સંકલ્પ શ્વાસ અને શક્તિથી મારા પર બલિહાર જાઓ. ત્યારે આપણે કહીએ છીએ ભગવાન શ્વાસ મારો ઓક્સિજન પર છે, ક્યારે આ પૂરો થશે ખબર નથી. અને શક્તિ તો મારામાં રહી જ નથી, શક્તિહીન છું, અને એટલા માટે તો હું તમારી પાસે આવ્યો છું. તો હા, હું 7 પાનનું બીલીપત્ર અવશ્ય ચડાવીશ. તો ભગવાન જે કહી રહ્યા છે આપણે પ્રતીક રૂપે બધું જ કરીએ છીએ, પણ એ પ્રતીક આપણને શું કહી રહ્યું છે એને સમજવાનો ક્યારે આપણે પુરુષાર્થ કરતા નથી. એટલે તો મંદિરમાં જઈને આપણે નંદીજીને પણ પગે લાગીએ છીએ, કાચબાને પણ પગે લાગીએ છીએ. એ પણ ભગવાનનું વાહન કહેવામાં આવે છે. તો કે ભગવાન જ્યારે આ ધરતી પર આવે છે ત્યારે જે પશુ સમાન બની ગયેલી બુદ્ધિ પર સવાર થાય છે, ત્યારે એ વાહનને આપણે નંદી કહીએ છીએ. એ બુદ્ધિનું પ્રતીક છે. અને તે જ કહીએ કે એના કાનમાં જે કહીએ તે ભગવાનને પહોંચી જાય છે. તો ભગવાન પણ કહે છે કે આપણે જ એ બાળકો છીએ જે ઘણા વર્ષોથી, ઘણા જન્મોથી ભગવાનને પોકારતા આવ્યા. આજે એ સમય આવી ચૂક્યો છે. ભગવાન આપણો પોકાર કરી રહ્યો છે કે હે બાળકો, હવે તો મારી વાતને સાંભળો. તો એ સમયના નાદને સમજીને આપણે પોતાના જીવનને ધન્ય બનાવી દઈએ. એટલે જ પરમાત્માની યાદમાં આપણે જે પણ કંઈ કરીએ છીએ એની પાછળ કંઈક ને કંઈક રહસ્ય સમાયેલું છે. અને એને સમજવાથી આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. એટલે ફક્ત તહેવાર પૂરતો નહીં, પણ એક જીવનને એક અધિકારી, પરમાત્મા અધિકારી બનાવીને આપણા જીવનને જીવીશું તો જ આપણે આપણા જીવનને કલ્યાણ કરી શકીશું. તો આપ સૌને પણ એક અનુરોધ છે કે આપ સૌ અહીંયા આવ્યા છો, પરમાત્મા સંકેતથી જ આવ્યા છો, પણ આવ્યા છો તો આના થકી પોતાના જીવનને હંમેશા શ્રેષ્ઠ બનાવવાનું લક્ષ્ય રાખશો. એવી જ શુભભાવના, શુભકામના છે. ઓમ શાંતિ. અને આની માટે 7 દિવસનો કોર્સ પણ હોય છે, 3 દિવસની શિબિર પણ હોય છે. આપને જેવો સમય હોય તે પ્રમાણે સેવા કેન્દ્ર પર આવીને પોતાના સમયને શ્રેષ્ઠ બનાવી શકો અને જીવનને અમૂલ્ય બનાવી શકો છો. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી લીલાબેને સવિસ્તાર પરમાત્મા શિવ બાબાનું કર્તવ્ય પરિચય વિશેષ મહાત્મય બતાવ્યું. આજના મંગલ પ્રસંગ પર પરમ જ્યોતિ પરમાત્મા શિવનું સ્વાગત કરવા માટે કહીએ તો આપણા ગોધરા નગરમાં લગભગ 90 જેટલા મહાનુભાવોને વિશેષ નિમંત્રણ આપવામાં આવ્યું છે. મોટાભાગના મહાનુભાવો આપણે આ કાર્યક્રમમાં પધાર્યા છે. તો આપ સૌ લગભગ 90 જણના નામ બોલું ઘણો ટાઈમ જશે, પણ આપ સૌ આપણા સૌ માનવતા મહેમાનોનું નામ સહિત હાર્દિક સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. મંચ પર પણ આપણા વિશેષ મહેમાનો પણ જિલ્લા આરોગ્ય અધિકારી અને આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ પણ આપણી વચ્ચે છે. અને સાથે સાથે આપણા માજી નગર પ્રમુખ કિશોરીમલ ભાયાણીજી પણ પધાર્યા છે. તે આપનું વિશેષ હાર્દિક સ્વાગત છે. આપને વિનંતી કે આપ પણ મંચ પર આવી શોભાયમાન થશો. હવે હું આદરણીય દીદીજીને, મંચાસી મહાનુભાવોને વિનંતી કરીશ કે શિવલિંગ પાસે જઈને શ્રી બાબાનો પવિત્ર ધ્વજ
નું ધ્વજારોહણ કરશે. ત્યાર પછી આપણા માંડવતા વિશેષ આમંત્રણ આપ્યું છે એવા મહાનુભાવ મહેમાનો દીપ પ્રાગટ્ય પણ સંપન્ન કરશે. ચેરિટેબલ ટ્રસ્ટના જ્યોતિ બસવાની બહેનજી પણ આપણી વચ્ચે અત્યારે છે. આપને પણ હાર્દિક શિવલિંગનું હાર દ્વારા અભિવાદન કરી રહ્યા છે. ડોક્ટર સકીનાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. शिव का ध्वज लहराए, सुख शांति वो बरसाए. शिव का ध्वज लहराए, सुख शांति वो बरसाए. अंबर से यूं फूल बरसे, वसुंधरा वो सजाए. शिव का ध्वज लहराए. ઓમ શાંતિ. આપણી વચ્ચે શ્રીનાથ ટ્રેડર્સના પણ મહાનુભાવ છે. આપ પણ આચાર્ય માજી પ્રમુખ શકુંતલાબેન બારિયા પણ આવ્યા છે. તો આપને પણ વિનંતી, આપ સૌ મહાનુભાવો શક્તિ બાબાની પરમ જ્યોતિની સાથે પોતાની આત્મા જ્યોતિને પ્રગટાવવાના પ્રતીક રૂપે આ પ્રત્યે સંપન્ન કરો. ओम शांति. भारत में कल्याणकारी कौन? एक शिव परमात्मा. कल्याणकारी कौन? एक शिव परमात्मा. ब्रह्मा विष्णु शंकर ना रचयिता कौन? एक शिव परमात्मा. ब्रह्मा विष्णु शंकर ना रचयिता कौन? एक शिव परमात्मा. सब सत्यों में सत्य महान शिव है गीता का भगवान. सब सत्यों में सत्य महान शिव है गीता का भगवान. जागो जागो समय पे जागो. जागो जागो समय पे जागो. ओम शांति. आज 89वीं त्रिमूर्ति शिव जयंती पर हम परमात्मा के सामने संकल्प करते हैं हाँ. सदा परमात्मा स्नेह में समाते हुए परमात्मा स्नेह में समाते हुए मन जीत जगत जीत बनेंगे. जगत जीत बनेंगे. साक्षीपन की स्थिति द्वारा द्वारा हर परिस्थिति में हर परिस्थिति में अचल अडोल रहेंगे. अचल अडल रहेंगे. अविनाशी प्राप्तियों से संपन्न बन अविनाशी प्राप्तियों से संपन्न बन सदा संतुष्ट रहेंगे सदा संतुष्ट रहेंगे और सबको संतुष्ट करेंगे. और सबको संतुष्ट करेंगे. हरेक के साथ हरे के साथ मधुरता संपन्न व्यवहार करेंगे. मधुरता संपन्न व्यवहार करेंगे. सम्मानजनक बोल बोलेंगे. अपनी सूक्ष्म वृत्तियों को भी पवित्र बनाकर पवित्र बनाकर वायुमंडल को शक्तिशाली बनाएंगे. वायुमंडल को शक्तिशाली बनाएंगे. ओम शांति. ओम शांति. सदा सुख देंगे, सदा सुख लेंगे. सदा सुख लेंगे. सदा सुख लेंगे. सुख दो सुख लो. सुख लो सुख लो. ओम शांति. ओम ज्योत जगाओ, ज्योत जगाओ, विश्व शांति की ज्योत जगाओ.
ज्योति जगाओ जग के ओ माटी के खिलौने बैर कभी ना रखना जग के ओ माटी के खिलौने बैर कभी ना रखना अहिंसा के तुम पथ पर चल के आपस में ना लड़ना अहिंसा के तुम पथ पर चल के आपस में ना लड़ना शिव पिता को तुम याद करके पवित्र बन जल प्रवाह पावितस्तरे कलेवलं जलंबितां भुजङ्गमङ्गमद्दमद्दमद्दमन्निनादवड्डमर्वयोचकारचण्डताण्डवं तनोतु नः शिवं 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 जगन्नाथ सम्भ्रमभ्रमन्निलिम्बनिर्झरी विलोलवीचिवल्लरी विराजमानमोहरी गगनज्वलल्ललाटकण्ठपावने किशोरचन्द्रशेखरे रतिपरीक्षणम् दिगंबरे मनो विनोदमे तु वस्तुनि ओम नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहं ओम नमः शिवाय पार्वती बोली शंकर से पार्वती बोली शंकर से सुनिए भोलेनाथ जी रहना है एक जन्म में मुझे तुम्हारे साथ जी भस्म दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी ओ भोलेनाथ जी ओ शंभुनाथ जी ओ भोलेनाथ जी ओ शंकरनाथ जी ओ भोलेनाथ जी ओ शंभुनाथ जी ओ भोलेनाथ जी ओ शंकरनाथ जी भोले बाबा तेरी क्या ही बात है भोले शंकरा तेरी क्या ही बात है दूर होके भी तो साथ है ओ, दूर होके भी तो साथ है उसको मैं कर दूंगा तुझको समर्पण मैं तेरा आंसू हूँ तू मेरा दर्पण तेरे ही होने से मेरी ये सारी जिंदगी सजी है लगी मेरी तेरे संग लगी है मेरे शंकरा लगी मेरी तेरे संग लगी है मेरे शंकरा लगी मेरी पीठ तेरे संग मेरे शंकरा लगी मेरी पीठ
उसके बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा लिया तमस्या नमो नमो शंकरम भोलेनाथ शंकरम जय लोकनाथ शंभो हे शिवाय शंकरा नमो नमो शंकरम भोलेनाथ शंकरम सुप्रदेव हे महेश्वरा सृष्टि के जन्म से भी पहले तेरा वास था ये जग रहेगा ना रहेगी तेरी आस्था क्या समय क्या पलक दोनों में तेरी महानता 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 सीढ़ियों की ओट में मोतियां जिस तरह मेरे मन में शंकरा तू बसा है उस तरह मुझे भरम जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो शंकरम भोलेनाथ शंकरम जय लोकनाथ शंभो हे शिवाय शंकरा नमो नमो शंकरम भोलेनाथ शंकरम सुप्रदेव हे महेश्वरा સમારંભમાં પધારેલા મુખ્ય મહેમાન આદરણીય ભ્રાતા વિપુલભાઈ ગામિત સાહેબને હું વિનંતી કરીશ કે આપનું સંબોધન પ્રસ્તુત કરે. સરે બધાને હર હર મહાદેવ અને ઓમ શાંતિ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે મારું આ ગોધરા જિલ્લામાં પ્રથમ ચરણ છે ને મારું પ્રમોશન થઈને ફર્સ્ટ ટાઈમ CDHO એટલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકેની મારી જવાબદારી નિભાવવા માટે ગોધરા જિલ્લામાં મુકાયો. એમ તો મેં ઘણા બધા જિલ્લામાં કામ કર્યું અને મારા બધા જિલ્લાના અલગ અલગ જિંદગી એવી રહી છે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બીજા જિલ્લામાંથી ત્રીજા જિલ્લામાં પરિવાર સાથે પણ ઓછો સમય ફાળવવામાં આવે છે. પણ જેમ જિલ્લા બદલાતા હોય અને અમને અનુભવ એવો થતા હોય કે લોકો અમને અપનાવતા હોય છે ને અમે લોકોને અપનાવતા હોય છે. આજે આ પ્રસંગમાં મને મીનાબેન આમંત્રણ આપવા આવ્યા અને એમને હું એટલા માટે માન ખાસ વધી જાય છે કે દરેક જિલ્લામાં અમને અલગ અલગ અનુભવ થતા હોય છે અને આવા જે સનાતન ધર્મના પ્રસંગમાં બોલાવીને અને ખાસ કરીને જે આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને એમાં આપણે આ જે સંગઠનને જોઈને ઘણો આનંદ થાય છે. તો સાયન્સનો માણસ છું, ડૉક્ટર બનેલો છું અને જનરલી અમારા કેવી રીતે એવા જ પ્રશ્નો ઊભા થતા હોય છે. પણ એક વસ્તુ મારા આખા જે મેડિકલના કાર્યકાળ દરમિયાન એટલું તો મેં નોંધ્યું કે કંઈક એવી શક્તિ છે જે આપણને કંટ્રોલ કરે છે, કંઈ એવી શક્તિ છે કે જે આપણને માર્ગદર્શન આપે છે, કોઈ એવી શક્તિ છે જે આપણને દુઃખના સમયે કે સંકટના સમયે આપણને બચાવી દે છે અને એ શક્તિ ભગવાન શિવ જ છે. અને આજે આ પ્રસંગે મને બોલવા માટે એક તો તક આપી, પ્લસ ઘણા તમને નથી ઓળખતો, મારા જેટલા કર્મચારી છે, અમુક દીદીનો પણ આજે જ ઓળખાણ થઈ છે,
પણ ધીરે ધીરે લોકોની ઓળખાણ થાય છે અને વચ્ચે આપણે એકબીજાને ઓળખીએ છીએ અને અલગ અલગ મન અનુભવ થાય છે. કંઈક મેં 4 જિલ્લામાં કામ કર્યું, તાપી, નર્મદા, વલસાડ, હમણાં પંચમહાલમાં. મારા સાથે આશીષ કાયમ રહી છે મારા અહીંયા ગોધરા જિલ્લાનો. તો મેં એમને એક વાત કરી કે ગોધરામાં સૌથી વધારે મંદિર જોવા મળે છે. એટલે લોકો આમાં આસ્થા અને ભગવાનનો ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. અને આજે તમારા વચ્ચે મને તમે તક આપી અને બોલાવ્યો એ બદલ હું આભાર માનું છું. અને મારા કાર્યકાળ દરમિયાન ગોધરા જિલ્લાને ખાસ કરીને આરોગ્યલક્ષી સેવાઓ મળે, લોકોને મદદરૂપ થઈએ, જે કંઈકને પરિવારની જેને જરૂર છે એવા કાર્ય કરીએ કે જેથી કરીને લોકોને ઉપયોગી બને. તો હું મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. થાય છે કે ગયા વર્ષે ભારત સરકારે નશામુક્તિ અભિયાન સમસ્ત ભારત દેશમાં ડિક્લેર કર્યું હતું અને એની વિશેષ સેવાની જવાબદારી બ્રહ્માકુમારીને આપવામાં આવી હતી. આપણી પાસે રથ પણ છે નશામુક્તિનો, તો એ રથનો પણ આપણે આ વર્ષે ઉપયોગ કરીશું. હવે આજના સન્માનીય મહેમાન આદરણીય ભ્રાતા ડૉક્ટર M.B. પટેલ સાહેબ, પ્રિન્સિપાલ અને ડીન શ્રી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ગોધરાના મહાનુભાવ ઉપસ્થિત છે. તો આ પ્રસંગે આપને ઉદ્બોધન કરવા માટે વિનંતી. આદરણીય ભ્રાતા ડૉક્ટર M.B. પટેલ. શિવરાત્રિના આ શુભ પ્રસંગે ઉપસ્થિત પ્રજાપતિ વિશ્વવિદ્યાલયના દીદી ગામિત સાહેબ, પટેલ સાહેબ, આપ સૌ ગામના શ્રેષ્ઠીશ્રીઓ, સૌને આજના દિવસની શુભેચ્છા પાઠવું છું અને સૌને વંદન કરું છું. આપણે બધા સૌ ભેગા થઈએ એનો એક જ ઉદ્દેશ્ય છે કે આત્માના કલ્યાણ માટે. દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પોતાના આત્માનું કલ્યાણ માટે ભેગા થતા હોય છે. મૂળ વસ્તુ છે ભક્તિ. ભક્તિ આપણા શાસ્ત્રોમાં જોઈએ તો 2 પ્રકારે અસ્તિત્વમાં આવી. એક સગુણ ભક્તિ અને એક નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ એમાં રૂપ, રંગ, આકાર બધું જ હોય. નિર્ગુણ ભક્તિ એ નિરાકાર બ્રહ્મ હોય કે જેનો કોઈ પણ આકાર નથી, રૂપ નથી, રંગ નથી. છેવટે ભક્તિનો ધ્યેય, આદર્શ આપણે એ માનીએ છીએ કે પોતાના આત્માનું કલ્યાણ થાય. આપણે શાસ્ત્રોની અંદર એક શબ્દ ખાસ સાંભળ્યો છે, અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિનો સીધો અર્થ એ થાય કે આપણે બધા જ જે કંઈ સંસારમાં જીવ છે તે બધા જ ઈશ્વરના અંશ છે. મારા અનુભવે હું સાહિત્યનો માણસ, લિટરેચરના અભ્યાસ દરમિયાન આ ઘણી બધી વસ્તુઓ જોવા મળી. એ કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય એમાં ભક્તિ એક આખો અધ્યયનનો વિષય છે. અમે બધા કોલેજ કાળમાં હતા ત્યારે અને આજે કોલેજમાં અભ્યાસ કરાવે છે ત્યારે પણ આ ભક્તિ શબ્દને હજુ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. અહમ બ્રહ્માસ્મિ. દરેક જીવ એ ઈશ્વરનો અંશ છે. એ ધારણા સ્વરૂપ આપણે માનીએ તો આપણે બધા જ જેટલા આ જગ્યાએ બેઠા છે બધા જ ભગવાન છે. એટલા માટે આપણે દરેક વ્યક્તિને 2 હાથ જોડીને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. એ વંદન શરીરને નહીં પણ એમાં બેઠેલા એક પરમ કૃપાળુ પરમાત્માને કરીએ છીએ. આપણે એટલા માટે આપણા ધર્મની અંદર અથવા બીજા બધા ધર્મોની અંદર કહ્યું છે કે જીવ હિંસા નહીં કરવી. જીવ આપણે કોને કરીએ છીએ? મેડિકલ સાયન્સના ગામિત સાહેબ પણ બેઠા છે.
એમણે ઘણા બધા એમના અનુભવમાં જોયું હશે, અને આપણે પણ બેઠા આપણે એક ચિત્તથી વિચાર કરો કે આપણો જીવ પરમાત્મા ક્યાં બેઠેલો છે? આપણી આંખોમાં છે, આપણા દિમાગમાં છે, આપણા શરીરમાં છે, આપણા હૃદયમાં છે, આપણી કિડનીમાં છે, આપણી લોહીમાં છે, કઈ જગ્યાએ બેઠેલો છે? બધાનું જ બાયફર્ગેશન કરતા અલગ અલગ પ્રકારના અંગો છૂટા પાડી દો. હાથ ના હોય તો ચાલે, પગ ના હોય તો ચાલે, આંખ ના હોય તો ચાલે, કાન ના હોય તો ચાલે, શાના વગર નથી ચાલતું. હૃદય પણ હવે તો ડુપ્લિકેટ પ્લાન્ટેશન કરવાના છે, એ બીજામાંથી મૂકવાના છે. તો આપણે કલ્પના કરો કે જીવ કયો છે અને જીવ સ્વરૂપ પરમાત્મા ક્યાં બેઠેલો છે? એ હજુ પણ એ શોધનો વિષય છે. પણ ગામી સાહેબે કહ્યું તેમ કોઈ એક અદૃશ્ય શક્તિ જે છે એ આપણા બધાને સંચાલિત કરે છે, અને સમયે યુગોથી એના પરચા દરેક જીવ માત્રને, હું જ્યારે જીવની વાત કરું છું ત્યારે મનુષ્ય માત્ર નહીં, દરેક જીવની વાત કરું છું, તો દરેક જીવની સાથે એ જોડાયેલો છે અને આપણને સમયે એના પરચા આપે છે. માટે આપણે કોઈ સ્વામિનારાયણની પૂજા કરે, કોઈ કૃષ્ણ ભગવાનની પૂજા કરે, કોઈ શિવજીની પૂજા કરે, કોઈ માતાજીની કરે, કોઈ મંદિરમાં જાય, કોઈ મસ્જિદમાં જાય, પણ બધાનો જ અર્થ એ થાય કે આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. કબીર સાહેબ કહે છે કે કસ્તુરી કુંડલ में बसे मृग डूले वन माही सबके गट गट राम है दुनिया देखे ना. એટલે ફરીથી આપણો એ જ તર્ક આપણી સામે આવે કે આપણે મંદિરમાં જઈએ, મસ્જિદોમાં જઈએ, ગિરજાઘરમાં જઈએ, બધે જ જઈએ કોને શોધવા માટે? ઈશ્વરને શોધવા માટે. પણ કબીર કહે છે કે જેમ પેલું કસ્તુરી મૃગ જંગલની અંદર આટા મારે છે કે આટલી બધી સરસ સુગંધ ક્યાંથી આવે, પણ એને ખબર નથી કે એ સુગંધ એની નાભીમાં જ છે. જો જાય તેની સુગંધ મળે, એમ પરમાત્મા ઈશ્વર પણ દરેકની પાસે જ છે, દરેકની સાથે જ છે, અને ન હોય તો તમે ને હું આ ભેગા ન થઈએ, આવીએ નહીં. એટલા માટે કસ્તુરી મૃગની જેમ ઈશ્વર પણ આપણી પાસે છે, પણ આપણે અલગ અલગ જગ્યાએ એને શોધવા માટે આંટા ફેરા કરીએ. આત્માનું કલ્યાણ પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા એક જ આપણને સંદેશ મળે કે આત્માના કલ્યાણ માટે દરેક જીવોનું કલ્યાણ કરો. કોઈક આપણે બીજાને નમીએ, સંસારનો સિદ્ધાંત જ છે કે આપણે બીજાને નમીએ તો એ આપણને નમે, આપણે બીજાને માન આપીએ તો જ એ માન આપે. એમ આપણે દરેક જીવોનું કલ્યાણ કરીશું તો જ આપણી આત્માનું કલ્યાણ થશે, અને એ કલ્યાણ પથ પર આપણે બધા ચાલીએ છીએ. અંતે આપનું એક સૂત્ર છે ઓમ શાંતિ. કોઈ પણ વ્યક્તિ, વિશ્વનો કોઈ પણ વ્યક્તિ આજે શાંતિની શોધમાં નીકળ્યો. શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય? સંસાધનોથી પ્રાપ્ત થાય, સુખ સુવિધાઓથી પ્રાપ્ત થાય, ભૌતિક સુવિધાઓથી પ્રાપ્ત થાય, એના મથામણમાં આપણે જીવ ભટકાયેલા છે. માટે આપણી આ આખી એક સંસ્થા જ્યારે આપણને આદેશ અને આહવાન કરતી હોય કે આત્માના કલ્યાણ માટે આપણે ભક્તિ કરવી જોઈએ. એ ભક્તિનો હું આદર કરું છું, સત્કાર કરું છું. અહીંયા આપે સૌ મને બોલાવ્યો, મારું સ્વાગત કર્યું, મારું અભિવાદન કર્યું અને બંને બોલવાની તક આપી, એ માટે આપને હું સદાય ઋણી રહીશ. ઓમ શાંતિ, ઓમ શાંતિ. વચ્ચે ડૉક્ટર સકીનાબેન છે, એમને વિનંતી કરીશ કે આપણને શુભકામના પાઠવે. આજના દિવસે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી મને આમંત્રણ આપવામાં આવ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. અહીંયા ઘણા બધા બહુ જ મોટા હસ્તી બેસેલા છે. આ સમયે બધા આ લોકોએ જે પણ વાત કરી કે
ઈશ્વરીય શક્તિ આપણે બધાને ચલાવી રહી છે. બરાબર છે, જે પણ ધર્મમાં છીએ, પણ એક વસ્તુ તો નક્કી છે કે there is only one and only one power કે જે આપણા બધાને માર્ગદર્શન આપી રહી છે અને ચલાવી રહી છે. હું બ્રહ્મકુમારીઝ માટે ખૂબ મને માન છે, કારણ કે દીદી શિવાનીના વિડીયોઝ હું રેગ્યુલરલી સાંભળું છું અને મને એક જ વસ્તુ થોડી આપણા જીવનમાં જે બધી તો ન અપનાવી શકીએ, બિકોઝ ઇટ ઇઝ નોટ અ લેક્ચર. એટલે લેક્ચર નથી કે એક દિવસ સાંભળીને આપણે એને લાઈફમાં ઉતારી શકીએ. એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે જેને આપણે આખી લાઈફ સુધી એને જીવનમાં ઉતારવું પડે. બધામાં નેગેટિવ પોઈન્ટ્સ છે અને બધામાં પોઝિટિવ પોઈન્ટ્સ છે. મને જે અમુક વસ્તુ લાગે છે કે આપણે લોકોને બદલવાની કોશિશ કરી રહ્યા છીએ અત્યારે. ખાસ તો જે બ્રહ્મકુમારી આપણે શીખવાડે છે કે બધા પોતપોતાના સંસ્કાર લઈને આવ્યા છે અને તમને જો બીજાને બદલવું હોય તો પહેલાં તમને તમારાથી શરૂઆત કરવી પડે. અને ડિટેચમેન્ટ એક વસ્તુ એવી બ્રહ્મકુમારી શીખવાડે છે કે આપણે બીજા બધાઓથી, એટલે ઇવન આપણા જે અંગત ફેમિલી મેમ્બર્સ છે એમનાથી બી તમને ડિટેચ થવું પડે. એ બહુ જ સારી વસ્તુ છે. ખૂબ અઘરી વસ્તુ છે એ કરવી, ખૂબ અઘરી છે. હું આટલા વખતથી સાંભળું છું તોય આપણે 1% બી અપ્લાય નથી કરી શકતા. અને બીજું છે કે આપણે એક્સપેક્ટેશન લાઈફમાં બહુ છે. આપણે આપણા ઘરવાળાથી એક્સપેક્ટ કરીએ છીએ, ઘણીવાર બીજાઓથી પણ એક્સપેક્ટ કરીએ છીએ. એટલે અમુક વસ્તુ તો ખરેખર એવી છે કે જે આપણે જો રોજિંદા જીવનમાં અપનાવી શકીએ તો આપણે થોડી સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવી શકીએ છીએ. બિકોઝ બધાને ખબર છે કે અત્યારે લાઈફ કેવી છે, ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ. જેવું બ્રહ્મકુમારી કહે છે કે આઈક્યુ અને ઈક્યુ. આઈક્યુ તો બધા પાસે બહુ જ છે અત્યારે, પણ ઇમોશનલ સ્ટેબિલિટી નથી. એટલે જ આ બધી જે મહેનત આ લોકો કરી રહ્યા છીએ કે ઇમોશનલ સ્ટેબિલિટી આવશે તો જ આપણે આ યુનિવર્સમાં પીસ, શાંતિ અને એ બધું લાવી શકીશું. મને અહીંયા બાજુ બોલવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. કૌશલ્યાબેનનો ખૂબ ખૂબ આભાર અને તમારો પણ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સરસ કામગીરી કરી છે. અમને બધાને સર્વસ્વ મંચ પર બિરાજે તમામ આગેવાન મિત્રોને અત્યારે અમને પણ અહીંયા બેસાડ્યા છે. ખૂબ ખૂબ ટીમનો હું આભાર માનું છું. અત્યારે બધાએ જે વાત કરી છે, બેનશ્રીએ અત્યારે બોલ્યા છે, સાહેબ અત્યારે બોલ્યા છે, કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે આપણે જો શાંતિ જોઈતી હોય તો આપણે બીજાને શાંતિ આપવી પડે. બરાબર છે? એક સીધો જ વસ્તુ છે. શાંતિ કેવી રીતે આપવી અને કેવી રીતે આપણે લેવી, બરાબર? તો એનું એક આ માધ્યમ પ્રજાપતિ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય થકી આપણે સમજી શકીએ છીએ. બરાબર? 97ની વાત કરું છું. 97ની અંદર સૌથી પહેલાં હું સાપુતારા ગયો હતો. આ સાપુતારાની અંદર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કરીને એક સંસ્થા ચાલે છે. આપણી જ આ સંસ્થા છે. તો ત્યાં આગળ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર તો ત્યાં આગળ જે કુષ્ઠ રોગના જે દર્દીઓ હોય છે, આ કુષ્ઠ રોગના દર્દીઓને સૌથી વધારે ભાર મૂકવામાં આવે છે. મને પણ એટલો બધો ખ્યાલ જ નહોતો, પણ અમે હોસ્પિટલમાં છીએ એટલે હોસ્પિટલ વતીથી અમે ગયા હતા ત્યાં જોવા માટે. તો એટલી સરસ અને સુંદર સેવા ત્યાં અપાતી હોય છે.
આપણને નવાઈ એવું લાગે કે આટલા મોટા માણસ થઈ અને આટલી સરસ સેવાઓ કરતા હોય તો આપણે હોસ્પિટલ કે બીજા આપણે નાના માણસ હોય તો ખરેખર કરવી જોઈએ. તો એટલી સરસ સુંદર સેવાઓ કરતા આપણે જોઈને એટલું તો આપણે શીખવા મળ્યું કે ભાઈ આપણે ખરેખર કોઈકને કોઈક રીતે તો આપણે કોઈકની મદદ કરવી જોઈએ, જેથી કરીને આપણને એક લાભ પણ મળે સેવા કરવાનો અને અંદર આત્માથી આપણને શાંતિ પણ મળે. બરાબર. તો બધાનો જ હું અહીંયાથી અત્યારે આપ સર્વનો અભિવાદન કરું છું, અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અંગ્રેજોને એમ લાગ્યું કે આ અશિક્ષિત અને ગરીબ લોકો ભારત દેશને કેવી રીતે ચલાવશે ને પાછી સત્તા આપણી પાસે આવશે. પણ દેશ ચાલ્યો ત્યારે એ જોવા આવ્યા ત્યારે બધાએ કહ્યું કે ભાઈ શું છે, તો કે એમનું રામ ભરોસે ચાલે છે. પછી ફરીવાર આવ્યા ત્યારે અમને જોયું કે ખરેખર દેશમાં ભારતમાં રામ રાજ્ય છે. આપણને આજે દેશમાં કોઈ વહીવટ છે એવું લાગે છે, પણ તે જમાનામાં કોઈ વહીવટ છે એવું લાગતું નહોતું અને ખરેખર રામ ભરોસે રામ રાજ્ય ચાલતું હતું. એની પાછળ આવી કોઈ અદૃશ્ય શક્તિ હતી તે આ દેશ ચલાવતી હતી અને આજે પણ આટલા કરોડોની પ્રજાનો દેશ આખા દુનિયામાં નેતૃત્વ કરે એ કોઈ એક વ્યક્તિ કે એક પક્ષ કે એક સત્તાનું કામ નથી. આવી ઐશ્વર્ય શક્તિ એમાં કામ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને કારણ કે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે. દરેક ધર્મ એક શિસ્ત શીખવે છે અને મારા અનુભવ પ્રમાણે બ્રહ્માકુમારી સંસ્થામાં સારામાં સારું શિસ્ત છે. અને આજે આપણા દેશના રાષ્ટ્રપતિ બેન પણ આ સંસ્થા સાથે સંકળાયેલા હતા અને આટલી સુંદર જગ્યાએ તેઓ આજે પહોંચ્યા છે. ને આ પ્રસંગે ખરેખર હું અભિનંદન અને આભારની લાગણી પૂજ્ય સુરેખા દેવી તરફ દર્શાવું છું કે આ પંચમહાલ જિલ્લામાં 50 જિલ્લામાં તે વખતે 50 જિલ્લો ગણાતો હતો, એટલો ગોધરા હતું. એ આખા એમાં એમની સ્થાપનાથી આજ સુધી આટલું વૃક્ષને ઊભું કર્યું એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને મારો તો અનુરોધ શરૂઆતથી બહુ જ સુંદર સંબંધ રહ્યો છે ને આજે પણ એમને એક પ્રેમની લાગણી છે કે જ્યાં હું બેઠો ત્યાંથી મને ઉપર બધાને બેસાડે એનાથી વધારે મને મારા માટે ગૌરવ શું હોઈ શકે. અને મને બીજો આનંદ એ છે કે હું જ્યારે નગરપાલિકામાં પ્રમુખ બન્યો ત્યારે બીજા દિવસે મને આબુ જવાનું આમંત્રણ એમને આપ્યું અને મને આબુનો લાવો મળ્યો. અને બીજો મને આનંદની લાગણી એ છે કે જ્યારે આ ધાર્મિક ભવન બન્યું ત્યારે પણ હું પ્રમુખ હતો અને મને પણ એમાં સેવા કરવાની તક મળી. આ ખરેખર મારા માટે બહુ આનંદ વિષય છે, આનંદની લાગણી છે. હું બાબાને પ્રભુને પ્રાર્થના કરું કે આપણા સુરેખા દીદીનું તંદુરસ્તી સારી રહે, આયુષ્ય સારું રહે એવી આપણે પ્રાર્થના કરીએ કે જેથી આ સંસ્થાને વધુને વધુ આગળ લઈ જાય. એમનો બ્રહ્માકુમારી સંસ્થાનો ઉપસ્થિત સૌ મહેમાનો આપ સૌનો હું આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. બધા પ્રેમથી બોલો ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. વિશ્વ કલ્યાણકારી સર્વના સદગતિ દાતા સર્વના ઉદ્ધારક એવા આપણા સૌના પ્રભુ પિતા પરમાત્માના આ શિવ જયંતિ મહોત્સવ પર મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા આપ સર્વે
ભાઈઓ અને બહેનો, ખરેખર આપણો ભારત દેશ આધ્યાત્મ પ્રધાન દેશ છે, વિવિધતાને વરેલો દેશ છે, સાંસ્કૃતિક પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે. ભારતની મહિમા કોઈ ઓછી નથી. ભારતમાં અનેક ધર્મ, મઠ, પંથ, સભા, સોસાયટી આવેલા છે અને એ ભારત આધ્યાત્મ દેશ કહેવામાં કે જે ભારત ભૂમિ સંતોની ભૂમિ છે, યોગી આત્માઓની ભૂમિ છે, તપસ્વીઓની ભૂમિ છે અને ભક્તોની ભૂમિ છે. એવા જ ભારત દેશની અંદર સ્વયં ભગવાનને પણ આ સૃષ્ટિ પર આવવાનું મન છે. ભગવાન ખુદ કહે છે કે જ્યારે જ્યારે અતિ ધર્મની ગ્લાનિ થાય, અધર્મ વધે, ત્યારે અધર્મનો નાશ કરવા માટે, સતધર્મની સ્થાપના કરવા માટે હું આ સૃષ્ટિ પર આવું છું. એક વાત તો એ સિદ્ધ થાય કે ભગવાન જો સૃષ્ટિ પર આવતા હોય તો ભગવાન બધે નથી. ભગવાન કાગળમાં નથી. ભગવાન સૃષ્ટિ પર આવે છે માટે આપણે એમને બોલાવીએ છીએ અને ભગવાન પણ આ સૃષ્ટિ પર કર્મ કરવા માટે આવે છે. જે મનુષ્ય આત્મા કર્મ વગર રહી શકતો નથી. કર્મની મહાનતા છે. એમ પરમાત્મા પણ આવે છે જરૂર, પણ એ પોતાના દિવ્ય કર્તવ્ય માટે આવે છે. એમને આવીને શું કરવું? તો એ પરમાત્માનું દિવ્ય કર્તવ્ય શું છે? જેમ લૌકિકમાં પણ મા બાપની સામે બાળકો દુઃખી થાય, અશાંત થાય, એ મા બાપને ગમતું નથી. સ્વાભાવિક છે કે મા બાપ પોતાના બાળકને હર હાલતમાં ખુશ રાખવા ઈચ્છે છે. તો પરમાત્મા એ તો આપણા સૌના પિતા છે. માનો યા ના માનો, સમજો ન સમજો, સ્વીકાર કરો ન કરો, પણ એ પરમાત્મા બાપ, એ ભગવાન આપણા સૌનો પિતા છે. માટે બુદ્ધિમાં કહ્યું કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. तो माता पिता बालक तेरे तुम्हारी कृपा से सुंदर. तो જ્યારે ન બાળકો અતિ દુઃખી થઈ જાય છે, ભગવાનને પોકારે છે કે હે ભગવાન, તમે આવો, બસ થઈ ગયો, હવે તો આ દુઃખની દુનિયા છે. તન, મન, ધન અને જન, આ ચારેય વસ્તુથી જો માનવ સંપન્ન હોય તો એને સર્વાંગી સુખાકારી માનવામાં આવે છે. પણ જેનો તન એ નાદગ્રસ્ત છે, તન રોગી છે, મન અસ્વસ્થ છે અને ધનથી સમૃદ્ધ નથી, અને જન એટલે વ્યક્તિ જેના સંબંધોમાં સુખ નથી, તો એ વ્યક્તિ પણ સુખનો અનુભવ નથી કરી શકતી. ત્યારે
લોકોની પુકાર સાંભળીને સ્વયં ભગવાન આ સૃષ્ટિ પર આવે છે અને આવીને દરેક મનુષ્ય આત્માને દુઃખમાંથી મુક્ત કરવાનો પુરુષાર્થ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કર્મ ક્ષેત્રની ભૂમિ છે. કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી અને એટલા માટે પરમાત્મા પણ કશું કરી શકતા નથી. કર્મથી મહાન કોઈ નથી, પણ કર્મ થકી સંસ્કાર અને સંસ્કાર થકી સંસ્કૃતિ, તો એ કર્મને દિવ્ય બનાવવા માટે, એ કર્મને શ્રેષ્ઠ બનાવવા માટે પરમાત્મા આપણને સીધું જ્ઞાન આપે છે. જ્ઞાન એટલે સમજદારીથી કરેલું કર્મ એ આપણને આપે. તો એ દિવ્ય જ્ઞાન આપવા માટે એ જ્ઞાન સાગર પરમપિતા પરમાત્મા શિવ આ સૃષ્ટિ પર આવે છે અને દરેક મનુષ્ય આત્માને સહજ ગીતા જ્ઞાન અને સહજ રાજયોગની શિક્ષા આપે છે. એ જ્ઞાન અને યોગ થકી માનવની અંદર દિવ્યતા આવે છે અને સૌથી મોટી વાત તો કે ચરિત્રનો સુધારો. ભગવાન આવીને ચરિત્ર નિર્માણનું કામ કરી રહ્યા છે. કહેવાય છે કે ધન ગયું તો કશું નથી ગયું, સ્વાસ્થ્ય ગયું તો કે કંઈ થોડું ગયું છે, પણ જેનું ચરિત્ર ગયું એનું જીવન ખતમ થઈ જાય છે. એટલે ચરિત્ર, દિવ્યતા, સભ્યતા, મેનર્સ, વિવેક એ બધું પરમાત્મા આ વિશ્વવિદ્યાલયની અંદર શીખવાડે છે. કારણ આ વિશ્વવિદ્યાલયનું લક્ષ્ય છે કે નર એવી કરણી કરે જો નારાયણ બને, નારી એવી કરણી કરે જો શ્રી લક્ષ્મી બને. કારણ કે પરમાત્મા દિવ્ય દુનિયાની, દૈવી દુનિયાની સ્થાપના કરવા માટે આવે છે. જે દેવોની દુનિયા હતી, ભારતને દેવભૂમિ કહેવામાં આવતું હતું, ત્યાં હર નારી લક્ષ્મી ને હર નર નારાયણ હતા. જ્યાં બાલક શ્રી કૃષ્ણ સમાન હતો અને બાલિકા રાધા સમાન હતી, એવી ઉચ્ચ દુનિયાની સ્થાપના કરવા માટે. અને છુમંતર કશું નથી. છુમંતર કરવાથી કોઈ કશું કરી શકતું નથી, જંતર મંતરથી કોઈ બની શકતું નથી. પણ પરમાત્મા દિવ્ય જ્ઞાન થકી દિવ્ય કર્મ શીખવાડે છે કે જેનાથી આપણે દેવત્વને પ્રાપ્ત કરીએ, આપણે પણ એના જેવા બનીએ. કારણ કે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ, શ્રી કૃષ્ણ, શ્રી રાધે એ પણ તો માણસો હતા ને, ચૈતન્યમાં પણ માણસ હતા ને. જો એ હોઈ શકે તો આપણે કેમ નહીં? એમનામાં જે કંઈ છે દૈવી ગુણ કહો, સભ્યતા કહો, એને આપણે આપણા જીવનમાં ધારણ કરવાની વાત છે. તો પરમાત્મા દરેક મનુષ્યને ઊંચા શિખર પર બેસાડવા માટે આવે છે. લૌકિકમાં મા બાપને એવું હોય કે મારો બાળક ડૉક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, સારી નામના મેળવે. છોકરો જેટલો ઊંચો તેને મા બાપનું નામ પણ મહિમો લાયક છે. એવી રીતે પરમાત્મા આવીને
ચરિત્રવાન બનાવે છે, ગુણવાન બનાવે છે, શક્તિવાન બનાવે છે. અને એ પરમાત્મા અત્યારે પણ પોતાનું દિવ્ય કર્તવ્ય કરી રહ્યા છે. માનવને કોઈને સમજમાં આવે કે ના આવે, એ કરે ન કરે, એ માને કે ના માને, પણ ગુપ્તપણે ચોક્કસ પરમાત્મા આવીને પોતાનું દિવ્ય કર્તવ્ય કરી રહ્યા છે. કારણ આ સંસાર પતિત, દુઃખી, અશાંત બની ગયો છે. ત્યારે તમે જુઓ ભક્તિની અંદર પણ લોકો ગળાયું છે. આજે દર 12 વર્ષે કુંભનો મેળો ભરાય, લોકો ગંગા સ્નાન કરવા માટે જાય. બધા સમાચાર તો સાંભળતા જ હશો, ગયા પણ કરોડો લોકો ગંગા સ્નાન કરે છે. પણ એટલી જ તો આપણી વિવેક બુદ્ધિ હોય કે પાણીમાં સ્નાન કરવાથી આત્મા પાવન બનતી નથી. બોલો, વાત રાઈટ છે કે રોંગ? બોલો બોલો. હા, પાણીમાં સ્નાન કરો, હજારો રૂપિયા લગાવો તો ડૂબીને મરી આવું જાઓ, પણ પાવન નહીં બનાય, શુદ્ધતા નહીં આવે. કારણ કે આત્મા ચૈતન્ય પુંજ છે, અવિનાશી છે. ડૂબકી કોણ લગાવે છે? શરીર. તો શરીરનો મેલ સાફ થઈ શકે છે, પણ આત્માનો મેલ સાફ કરવા માટે આપણને જ્ઞાન ગંગાની જરૂર છે, સાચી સમજની જરૂર છે. કે જે સાચી સમજ દ્વારા આપણે શુદ્ધતાને પ્રાપ્ત કરી શકીએ, આપણે પાવન બની શકીએ. તમે વિચાર કરો કે એ પરમાત્મા શિવને આપણે સત્યમ શિવમ સુંદરમ કહીએ છીએ. જે સત્ય પણ છે, જે કલ્યાણકારી પણ છે અને જે અતિ સુંદર પણ છે, એ જ પરમાત્મા પિતાની પ્રથમ રચના. એના જેવો મા બાપ એવા બાળક. તો ભગવાનની પ્રથમ રચના એ શ્રી કૃષ્ણ છે. એ શ્રી કૃષ્ણની મહિમા અપરંપાર છે. શ્રી કૃષ્ણ માટે કહીએ છીએ કે આપ સોલે કલા સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, અહિંસા પરમોદરમ. એની કેટલી મહિમા છે. તો ભગવાને પોતાની સુંદરતા બધી શ્રી કૃષ્ણને સમર્પિત કરી છે. જે શ્રી કૃષ્ણ બાળપણની અંદર કૃષ્ણ કહેવાયા અને મોટા થતા એ વિશ્વ મહારાજન શ્રી નારાયણ. તો દૈવી દુનિયાની સ્થાપનાનું કર્તવ્ય સ્વયં ભગવાન આવીને કરે છે. અત્યારના સમયની અંદર પણ એ કાર્ય ચાલુ છે. તો આપ સૌને પણ વિશેષ નિમંત્રણ છે કે ખરેખર આ જગત માયાવી આકર્ષણથી ભરપૂર છે, છતાંય દુઃખ અને અશાંતિ અતિ છે. ત્યારે આપણે આપણા જન્મના ભાવિને સુધારવા માટે, આપણા અનેકો જન્મના કલ્યાણ માટે આ દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરી આપણે જ આપણા ઉદ્ધારક બનીએ, આપણે જ આપણા ગતિ સદ્ગતિ દાતા બનીએ. કારણ કે આ મનુષ્ય જીવન આપણને વારંવાર મળતું નથી. જ્યારે મળે ત્યારે એને આપણે સફળ કરી લઈએ. બાકી આ વાતોને સ્વીકાર કરો કે ન કરો, માનો કે ન માનો, તમે તમારા આચરણમાં લાવો કે ના લાવો, પણ પરમાત્મા
નું કર્તવ્ય અસર છે, ચાલતું આવે છે, ચાલતું રહેશે. હવે સમય બહુ થોડોક છે. તમે બધા અહેસાસ કરતા હશો કે પહેલાનો સમય ક્યાં હતો, પહેલા કેવી રીતે જીવતા હતા, અત્યારનો સમય ક્યાં છે, અત્યારે આપણે કઈ હાલતમાં જીવી રહ્યા છે. અને જે બુઝુર્ગ છે તો કે અમારો જમાનો આવો હતો, તો કે તમારો જમાનો ગયો હવે અને અમારો જમાનો આવે છે. પણ સમય પરિવર્તનશીલ છે. જે સૂરજ સવારે ઉગે છે એ અંતમાં આત્મે પણ છે. તો હંમેશા લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે, કારણ પ્રકાશ પણ આપે અને શક્તિ પણ. ધીરે 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 એની શક્તિ ઓછી કરી દે છે, શક્તિ બને. પણ પરમાત્મા જ્ઞાન સૂર્ય, જેની અસીમ શક્તિ છે, જેને સર્વશક્તિવાન કહીએ છીએ, જેને જ્ઞાનના સાગર કહીએ છીએ, પ્રેમના સાગર છે, સુખના સાગર છે, આનંદના સાગર છે, પતિત પાવન છે, દુઃખ હરતા સુખ કરતા છે. એ પરમાત્માને મળવાનો સમય, પામવાનો સમય અત્યારે છે. એટલે પરમાત્મા કે અભી રહી તો કભી. તો સૌ પોતાના બહુમૂલ્ય જીવનને, આપણું બહુ વેલ્યુબલ જીવન છે, ગયા પછી પાછું નથી આવતું. આપણે બેઠા છે અને અચાનક જ જો આત્મા નીકળી જાય તો શું થાય? ત્યાં ડેડ બોડી છે, એને ઉઠાવવા 4 જણ જોઈએ. જે શક્તિવાન આત્મા છે આ બોડીની વચ્ચે ઘેરાયેલું છે, જે કર્મ કરવા માટેનો રાજા છે, જે આત્મા આંખો દ્વારા જુએ છે, મુખ દ્વારા બોલે છે, કાન દ્વારા સાંભળે છે, પગ દ્વારા ચાલે છે, એ ચૈતન્ય શક્તિ આત્મા. મુજ આત્માને આ શરીર દ્વારા શ્રેષ્ઠ કર્મ કરી અને શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. બધાને આગળ આવવું હોય, બધાને ઊંચું આવવું હોય, બધાને માન પ્રાપ્ત કરવું હોય, બધું જ કરવું હોય, દરેકની ભાવના સરખી છે. પણ એ પ્રમાણે આપણને કર્મ જરૂર કરવું પડે. તો આપ સૌને પણ મારું નમ્ર નિવેદન છે કે આ વિશ્વવિદ્યાલયની અંદર 7 દિવસનું લેસન આપવામાં આવે છે, જેમાં રોજ અડધો પોણો કલાક જ આવવાનું હોય. એમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, પરમાત્મા કોણ છે, પરમાત્માનો સત્ય પરિચય, પરમાત્મા શું જ્ઞાન આપે, આ સૃષ્ટિ છે શું, આ નાટક શાળા કેવી રીતે ચાલે છે, આપણા 84 જન્મો શું છે, 84 જન્મમાં આ જીવનનું શું મહત્વ છે, યોગ શું છે, ભગવાનને આપણે પોતાનું કેવી રીતે બનાવી શકીએ, એ બધી વાતોને ખૂબ સારી રીતે શીખવાડવામાં આવે છે. તો આપ સૌ પણ ભલે દુનિયામાં રચ્યા પચ્યા પણ અડધો કલાક અથવા પોણો કલાક પરમાત્માને ઓળખવા માટે કરશો તો અસીમ કૃપા રહેશે. જન્મો જન્મની તમારી કલ્યાણ થશે અને તમે ખૂબ ઊંચા ભાગ્યને પ્રાપ્ત કરશો એવી મારી શુભભાવના, શુભકામના છે. આવો, પ્રભુને પામો અને પ્રભુ દ્વારા અથા પ્રાપ્તિ કરો એવી શુભ આશા છે. સુખ લો, ન દુઃખ લો, ન દુઃખ લો. ઓમ શાંતિ. ઈશ્વરીય સ્વાગત અને પ્રોત્સાહન રૂપે મચા સાહેબ આપી રહ્યા છે બાળકોને. तुमको देता
जहाज सारा, दुआ तुमको देता जहाज सारा, मुबारक हो तुमको जन्मदिन तुम्हारा। दुआ तुमको देता जहाज सारा, मुबारक हो तुमको जन्मदिन तुम्हारा। हम सबकी आशा हो खुशियाँ हमारी, हम सबकी आशा हो खुशियाँ हमारी। તમને એટલું જ કહેવાનું કે દીદીએ જે કહ્યું કે મનની સાચી શાંતિ જો મેળવવી હોય તો આ દુનિયામાં બીજી કોઈ જગ્યાએ દુકાન નથી. મનની સાચી શાંતિ આ આખા વિશ્વની અંદર પરમાત્માએ 10,000 દુકાનો ખોલી છે અને અહીંયા કોઈ પણ જાતનો ખર્ચો નથી, એક પણ પૈસો આપવાનો નથી. તમારા 24 કલાકમાંથી ફક્ત 10 મિનિટ કે 15 મિનિટ તમે આ સેવા કેન્દ્ર પર આવી અને ભગવાનને મળીને જાઓ. હું તમને ચેલેન્જ સાથે કહું છું કે અહીંયાથી તમને સાચી શાંતિ પ્રાપ્ત થશે. આ સહજ રાજ જ્ઞાનનો અભ્યાસ હું છેલ્લા 27 વર્ષથી કરું છું. આજે 63 વર્ષની ઉંમરે મને કોઈ પણ જાતનો રોગ નથી અને મારું માઇન્ડ સ્ટેબિલિટી ખૂબ સારી છે. 18 કલાક હું કામ કરું તો થાક લાગતો નથી. એ ઓનલી ડ્યુ ટુ રાજયોગ મેડિટેશન. આપ સર્વે પણ આ સંસ્થામાં આવો. દીદીએ કહ્યું એ રીતે 3 દિવસમાં 5 દિવસમાં અથવા તો 7 દિવસમાં અડધો કલાક આપી અને તમે શા માટે આ પૃથ્વી પર આવ્યા છો, ભગવાન કોણ છે, ભગવાન શું કાર્ય કરી રહ્યા છે, મૃત્યુ પછી આપણું શું થાય છે, આ બધી જ વસ્તુઓનું વિશેષ જ્ઞાન અમારી જે દીદી છે કે જે સમર્પિત જીવન જીવે છે એ દીદીઓ દ્વારા તમને આ જ્ઞાન આપવામાં આવશે. આપ સર્વે અમારા ઈશ્વરીય નિમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છો. આપનો દિલથી હું ખૂબ ખૂબ આભારી છું. જરૂરથી આ સંસ્થામાં જ્યારે પણ આપણને સમય મળે ત્યારે અચૂક મુલાકાત કરજો. ઓમ શાંતિ. દ્વારા જન કલ્યાણ માટે નાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો આપ સૌને પણ આ સેવાના કાર્યમાં યોગદાન આપવા માટેની અમારી નમ્ર અભિલાષા છે. ઓમ શાંતિ. हम सबकी आशा